પુરા સરસ્વતી તીરે વ્યાસ સત્યવતી સુતા બ્રહ્મ નદ્યામ સરસ્વત્યામ આશ્રમે પશ્ચિમે તટે सम्याप्रासैति प्रोक्त ऋषीणाम सत्रवर्धनम। ए श्रवणकादि 88,000 ऋषियों एक वखत व्यासजी પોતાના આશ્રમમાં શાંતિથી બેઠા હતા। આશ્રમ ક્યાં હતો? બોલે સરસ્વતી નદીના પશ્ચિમ કિનારે। સ્થાનનું નામ પણ અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે। સામ્યપ્રાસ ઇતિ પ્રોક્ત, સામ્યપ્રાસ નામનું સ્થાન છે। સરસ્વતી નદીનો પશ્ચિમ કિનારો સામ્યપ્રાસ નામ સ્થાન એમ છતાંય ન ઓળખાય તો ઋષિનામ સત્રવર્ધનમ, વારંવાર ઋષિ મુનિઓના જ્યાં મેળાવડા થતા હતા, સત્રો ભરાતા હતા, એ સ્થાન પોતાના આશ્રમમાં વ્યાસજીને શાંતિથી બેઠા હતા। અને એમાં બેઠા બેઠા અશાંતિ લાગી છે। અશાંતિ એ લાગી કે આશ્રમમાં ઝાડ હતા, વૃક્ષ હતા, અને ઝાડના ડાળી ઉપર બે ધવલ પક્ષી, સફેદ રંગના ધવલ પક્ષીને જોયા। ઉજ્જવલ એ પક્ષીને જોતા વ્યાસજીનું મન એ પક્ષીઓના વર્તનમાં સંલગ્ન થયા છે। એને એક નાનું બચ્ચું હતું, એ પક્ષીને બહુ સુંદર અને સારી રીતે ધવલ ઉજ્જવલ પક્ષી એ બંને એ પોતાના બચ્ચાને પાલન અને પોષણ કરતા હતા। એના માટે ચારો લઈ આવે, એને વહાલ કરે। એ ઉજ્જવલ પક્ષીને પોતાના બચ્ચાની સાથે પ્રેમ કરતા જોયા અને વ્યાસજીને મન ઉદ્વિગ્ન થયું, મન અશાંત થયું। અશાંતિ એ આવી કે પક્ષીઓને પોતાના બાળકો પ્રત્યે કેટલો સ્નેહ છે, કેટલો પ્રેમ છે। માં અને બચ્ચા વચ્ચેનો સ્નેહ જોઈને, વાત્સલ્ય ભાવ જોઈને વ્યાસજીનું મન વ્યાકુળ થયું છે કે સંસારમાં માનવ જાત તો પોતાના સંતાનો સાથે પ્રેમ કરે, પણ પક્ષીઓ પણ પોતાના બચ્ચાઓ સાથે કેટલો પ્રેમ કરતા હોય છે। અને ભાઈ વાત્સલ્યના પ્રેમને, માના પ્રેમને, પછી એ ભલે નહીં ગમે તે જાતિનું હોય, માનવ જાત પૂરતી વાત નથી, પશુ પક્ષી પ્રાણી એના બચ્ચાને। અને બીજું કે માનવ કદાચ પ્રેમ કરતો હોય તો એમાં ક્યાંક સ્વાર્થ હોય, પણ પશુ પ્રાણી અને પક્ષી એના બચ્ચા સાથે પ્રેમ કરતો હોય એમાં તો નિસ્વાર્થ હોય છે। એને એના બચ્ચા પાસે કોઈ આશા, અભિલાષા, તૃષ્ણા કઈ હોતું નથી। અને આ નિષ્કામ પ્રેમ એને વ્યાસજી આકર્ષિત કર્યા છે। વ્યાસજી વિચાર કરે છે કે માનવ અને પક્ષીમાં કેટલો ફરક છે। માનવો પ્રેમ કરે એ પ્રેમમાં કદાચ સ્વાર્થ હોય છે, જ્યારે પક્ષીઓનો, પ્રાણીઓનો પ્રેમ એ તો નિસ્વાર્થ હોય છે, નિષ્કામ હોય છે। સંસારે સમાખ્યાત સુખાનામ ઉત્તમમ સુખમ પુત્ર ગાત્ર પરિષ્વંગો લાલનમ ચ વિશેષત। વિચાર કરતા કરતા વ્યાસજીનું ચિત્ત ચકડોળે ચડ્યું છે અને ઉદાસ થવા લાગ્યા છે। ઉજ્જવલ પક્ષીનો પ્રેમ, માં અને બચ્ચાનો પ્રેમ જોઈને
પોતાના આશ્રમમાં બેઠા બેઠા વ્યાસજી જ્યારે અશાંત થયા, ચિત્ત ચકડોળે ચડ્યું, અને વાત એ હતી, મનમાં એ વિચાર આવ્યો કે આ સંસારનું સાચું સુખ કયું? અહીંયા આગળ સુખની વ્યાખ્યા વ્યાસજી વિચારે છે. પુત્ર ગાત્ર પરિશ્વંગો લાલનમ ચ વિશેષત. પ્રેમથી પરિવારનું લાલન પાલન કરવું એ જ સંસારનું સર્વોત્તમ સુખ છે. પોતાના સંતાનો, પોતાના માતા પિતા, પોતાના ભાઈ બાંધવો, બંધુઓ, પોતાના ભાંડુડા, એને બધાને પ્રેમ આપવો, એની પાસેથી પ્રેમ લેવો, એના માટે જીવવું, એ જ સંસારનું સુખ.